આક્ષેપોથી આરંભો સફળતાની યાત્રા। એક વખત એક ગધેડો માલિકના ઘરેથી નીકળીને ચાલતા ચાલતા ગામની ભાગોળે પહોંચ્યો। ગામના પાદરમાં એક નાનો કૂવો હતો, જેમાં પાણી નહોતું અને લોકો તેમાં કચરો ફેંકતા। પેલો ગધેડો આ કૂવામાં પડી ગયો અને ભોંકવા લાગ્યો। કોઈએ ગધેડાના માલિકને જઈને ગધેડો કૂવામાં પડી ગયો છે તે સમાચાર આપ્યા। માલિક તો સમાચાર મળતા જ મનમાં મલકાયો। આમ પણ આ ગધેડો એને ભારરૂપ લાગતો હતો, કારણ કે ઉંમરને કારણે એ કોઈ કામ કરી શકતો નહોતો। માલિકે વિચાર્યું કે ગધેડાને કૂવામાંથી બહાર કાઢીશ તો એને સાચવવો પડશે। એના કરતાં આ સરસ તક મળી છે। કૂવામાં માટી નાખીને કૂવાને પૂરી દઉં એટલે ગધેડો પણ દટાઈ જશે। માલિક કૂવા કાંઠે પહોંચ્યો અને કૂવામાં પડેલા ગધેડા સામે જોયું। ગધેડાને લાગ્યું કે માલિક બચાવવા આવ્યા છે, એટલે એણે ભોંકવાનું બંધ કર્યું। થોડી વારમાં ઉપરથી માટી પડવાની શરૂ થઈ, એટલે ગધેડાને માલિકનો ઈરાદો સમજાઈ ગયો। ગધેડાએ કોઈ પણ જાતનો વિરોધ કર્યો નહીં અને ડર્યો પણ નહીં। એણે એક નવો નુસ્ખો અજમાવ્યો। ગધેડો પોતાના પર પડેલી માટીને ખંખેરી નાખે એટલે માટી નીચે જતી રહે, પછી એ જ માટી પર પોતે ઊભો રહી જાય। ધીમે ધીમે કૂવો પૂરાવા લાગ્યો અને ગધેડો પણ ઉપર આવવા લાગ્યો। માલિક તો એમ જ માનતો હતો કે ગધેડા પર નાખેલી આ માટી નીચે દબાઈ ને ગધેડો પણ મરી ગયો હશે। કૂવામાં ઘણી બધી માટી પુરાવાથી ગધેડો ઉપર આવી ગયો અને કૂદીને કૂવાની બહાર પણ નીકળી ગયો। માલિક તો ફાટી આંખે ગધેડા સામે જોઈ જ રહ્યો। તો બાળ મિત્રો, આ વાર્તાનો સાર છે, ઈર્ષાથી બળી રહેલા કેટલાય લોકો આપણને નુકસાન કરવાના ભાવથી આપણા વિશે એલફેલ બોલે છે અને સમાજમાં આપણને નીચે પાડવાનો પ્રયાસ પણ કરે છે। આવા લોકોની સામે લડવાને બદલે એમણે આપણા પર નાખેલા આ શબ્દોને ખંખેરીને એના જ ઉપયોગ દ્વારા ઉપર આવી જવું।